નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ભાણવડ પાસે આવેલા બરડા ડુંગરમાંથી માનવ કંકાલ મળતા ચકચાર। માનવ કંકાલ FSLમાં મોકલી આગળની તપાસ શરૂ। પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં ગંદકીથી લોકો ત્રસ્ત। જાહેરમાં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવા માંગ। રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં પોરબંદરના વિદ્યાર્થીઓ અવ્વલ। પોરબંદરને 47 મેડલ મળતા વિદ્યાર્થીઓ પર શુભેચ્છાની વર્ષા। જામકંડોળામાં 511 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાશે। પ્રેમનું પાનેતરમાં દીકરીઓને અઢળક કર્યાવર અપાશે। ભાણવડ પાસે આવેલા બરડા ડુંગરમાંથી એક માનવ કંકાલ મળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે, જેમાં આ માનવ કંકાલ FSLમાં મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। બરડા ડુંગરમાં આવેલ કિલેશ્વર મહાદેવથી દૂર ભાણવડની હદમાં અત્યંત ગીચ જંગલ વિસ્તારમાં 2 ખોપડી અને હાડકાં મળી આવ્યા હતા। ત્યારે ફોરેસ્ટ વિભાગે જાણ કરતા દ્વારકાના DYSP ડોક્ટર હાર્દિક પ્રજાપતિ પોલીસ સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતા તથા આ કંકાલનો કબજો લઈ અને FSL તથા ડોક્ટર PM રિપોર્ટ સ્પેશિયલ કરે તે માટે તજવીજ કરવામાં આવી। ઘણા લાંબા સમયથી આ લાશ ત્યાં પડી હોય અને માત્ર હાડકાં જ રહી ગયા છે, પરંતુ તેના ગળામાં દોરડું બાંધેલું મળી આવ્યું છે। ત્યારે ગળાફાંસો ખાઈને કોઈ પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। આ વિસ્તારમાં લાંબા સમયથી કોઈ વ્યક્તિ ગુમ થયો હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। DYSP હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શનમાં ભાણવડ પોલીસ મથકના PSI મારુ અને સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર તાલુકાના બળેજ તથા ઉટડા ગામે વહીવટી તંત્ર દ્વારા ખાનગી વાહનોમાં રેડ કરવામાં આવી હતી। ત્યારે 6 જેટલી ખાણોમાં ઉપયોગમાં લેવાતા કુલ 19 ચકરડી, કટિંગ મશીન 5, ટ્રેક્ટર અને 4 જનરેટર મળી કુલ અંદાજિત 35 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને તપાસ માટે નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોરબંદર મનપાના ડેપ્યુટી કમિશનરે ભીમ મહોત્સવ સમિતિના આગેવાનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ થયા છે, જેમાં આગેવાનો રજૂઆત કરવા ગયા ત્યારે તેઓને ઉડાવ જવાબ આપ્યા હોવાની રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરાઈ છે। પોરબંદર ભીમ મહોત્સવ સમિતિના પ્રમુખ બાબુભાઈ પાંડાવદરાએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે તેમની સંસ્થા દ્વારા તાજેતરમાં અનુસૂચિત જાતિના સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં 5000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કુદરતી હાજતે જવા મોબાઈલ ટોયલેટ તથા કચરો એકત્ર કરવા માટે કચરાપેટી સમૂહ લગ્નના સ્થળ અસ્માવતી રિવરફ્રન્ટ ખાતે મૂકવા માટે પાલિકાને 21/12ના રોજ લેખિત અરજી કરી હતી, પરંતુ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને સમૂહ લગ્નના આગલા દિવસે એટલે કે 18 જાન્યુઆરીની સાંજે તેઓને પાલિકાના કર્મચારીએ 10,000 ભરવા જણાવ્યું હતું, પરંતુ તે સમયે પાલિકાની વિન્ડો પણ બંધ થઈ ગઈ હતી। 10,000 ભરવા તેઓને અગાઉ લેખિત કે મૌખિક જાણ પણ કરાઈ ન હતી। આ અંગે તેમની સંસ્થાના હોદ્દેદારો આજે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીને રજૂઆત કરવા ગયા ત્યારે તેઓને ઉડાવ જવાબ આપી અન્યાય કર્યો હતો। તેમજ તેઓએ 1 વર્ષ પૂર્વે ડોક્ટર આંબેડકરના સ્ટેચ્યુના રિનોવેશન અંગે રજૂઆત કરી હતી। તે અંગે પૂછતા તેઓએ સ્ટેચ્યુની પોતાની કોઈ જવાબદારી રહેતી નથી તેવું જણાવ્યું હતું અને તેથી આ ડેપ્યુટી કમિશનર અનુસૂચિત જાતિને અન્યાય કરવા જ ડેપ્યુટી કમિશનર બન્યા હોય તેવા આક્ષેપ થયા છે। હું ભીમ મહોત્સવ સમિતિનો પ્રમુખ છું, બાબુભાઈ પાંડાવદરા ઉર્ફે વાલજી વેજિયા પાંડાવદરા, અને અમારા ટીમના સદસ્યો અમે બધા પણ જ્યાં મહાનગરપાલિકા થયું અને ભાઈ ચતુર્વેદી સાહેબ છે એને કમિશનરનો જે હોદ્દો મળવામાં આવ્યો, અમને સમૂહ લગ્નની અંદરમાં પાણી, ટોયલેટ અને જે કચરાપેટી એ આપવા માટે અમે 1 મહિનો અગાઉ અહીંયા રજૂઆત કરી અમે લેખિતમાં આપી ગયા હતા, છતાં પણ અમને છેલ્લે 18 તારીખના સાંજના કીધું કે હવે તમે પૈસા 10 વાગે ભરી જાઓ, 10,000 રૂપિયા ભરી જાઓ તો તમને મળશે। હવે 19 તારીખના સવારે 7 વાગે અમારા લગ્ન
અને 18 તારીખને સાંજે 6 વાગે અમને કીધું તો અમે પૈસા કેવી રીતે ભરી શકીએ. અમે અનુસૂચિત જાતિના હોય એટલે અમારા લગ્નની અંદરમાં વિક્ષેપ પાડવા માટે અમારા મેરેજ સર્ટિફિકેટ પણ અટકાવી રાખેલા છે. મેરેજ સર્ટિફિકેટ નહીતર ન્યા બાંટવાના હોય, મેરેજ સર્ટિફિકેટ પણ અમારા બાંટ્યા નથી અને અમને આપ્યા નથી. ને હાલને તકે અમે અટાણે મળવા ગયા અને અમે ખુલાસો કરવા ગયા કે સાહેબ અમને ખુલાસો કરો, તો અમને ઉડાવ જવાબ આપ્યો તમારે આમ કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ને. એટલે આમ મનમાની હલાવે ચતુર્વેદી સાહેબ, એ ના હાલે. કારણ કે અનુસૂચિત જાતિના કાર્યક્રમમાં તો બધાએ અમને સપોર્ટ દીધો હતો. સમગ્ર આખા 3 ધારાસભ્યો પણ હતા અમારી પ્રોગ્રામની અંદરમાં. અને એક અધિકારી ઉઠી અને અમારું કામ અટકાવવા માટે અમને જે વસ્તુ ના ફાળવી એને હિસાબે અમને 25,000 થી 30,000 લોસ ગઈ. અમારે સાફ કરવું પડ્યું. અમારા જે 4,000 થી 5,000 માણસો હતા એ માણસોને પણ જે ટોયલેટ ને બાથરૂમ જવા માટે બારોબાર જવું પડતું ને ત્યાં તકલીફ પડતી હતી. એટલે આવું જે કર્યું છે ને અમને ઉડાવ જવાબ આપ્યો. મીડિયાવાળા આવ્યો તો મીડિયાવાળાને કીધું કે તમે અહીંથી લઈ ન શકો. કેમ મીડિયાવાળા ન લઈ શકે? મીડિયાવાળા પણ લઈ શકે. મીડિયાવાળા તો અમને જ્યાં ખુલાસા કરવો એ માટે પોલ ખુલે એટલે એ માટે મીડિયાવાળાને પણ ના પાડી દેવામાં આવી. એટલે આની વહેલી તકે જે આનો ઉપલો અધિકારી હોય તપાસ કરાવે. આ અમારો કાર્યક્રમ રોકવાનું કારણ શું હતું? ડેપ્યુટી કમિશનરે ઉડાવ જવાબ આપતા અનુસૂચિત જાતિના આગેવાનોમાં ભારે રોષ જોવા મળે છે. આ મામલે આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કે આંદોલન થાય તો પણ નવાઈ નહીં. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની હદમાં આવતા ટોલ નાકાઓ દૂર કરવા સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ છે. પોરબંદરના સામાજિક કાર્યકર દિનેશ માંડવિયાએ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આ ટોલ નાકું દૂર કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પોરબંદર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો 1/1/2025 મળેલ છે અને સરકારશ્રી દ્વારા વિવિધ વેરાઓ પણ વસૂલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે પોરબંદર શહેરની નજીક ટોલ નાકું આવેલું છે વનાણા પાસે તે દૂર કરવામાં આવેલ નથી. મહાનગરપાલિકાના નિયમ મુજબ 20 કિલોમીટરની અંદરની કોઈ પણ જાતનું ટોલ નાકું હોવું ન જોઈએ. સરકારશ્રી તરફથી જિલ્લા કલેક્ટર કચેરીના આ બાબતે ગાઈડલાઈન પણ આપવામાં આવેલ હોવા છતાં આજ તારીખ સુધી આ ટોલ નાકું દૂર કરવામાં આવેલ નથી. પોરબંદરના બંદર પરથી માછીમારી કરવા ગયેલ એક ખલાસીને દરિયામાં હૃદય રોગનો હુમલો આવ્યો હતો. આ ઘટનામાં તેનું મોત થયું હતું. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બંદર પરથી ખલાસી તરીકે કામ કરતા અને મૂળ વલસાડ પંથકના કોમ આમરતભાઈ જગનભાઈ નામના આધેડ માછીમારી કરવા બોટ મારફતે દરિયામાં ગયો હતો. ત્યારે દરિયામાં બોટમાં જ આ આધેડ ખલાસીને હૃદય રોગનો હુમલો આવતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ આધેડને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં ગંદકી થતા સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવા તેમજ સફાઈ અભિયાન હાથ ધરવા માંગ ઉઠી છે. પોરબંદર શહેરમાં અવારનવાર ગંદકીની ફરિયાદ સામે આવે છે. ખાસ કરીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા ગંદકી ઘટવાના બદલે વધી રહી છે. જેમાં પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકો જાહેરમાં ગંદકી કરતા હોવાથી આસપાસના રહેવાસીઓને મુશ્કેલી વેઠવી પડે છે. જેથી સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક સફાઈ હાથ ધરવા તેમજ જાહેરમાં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવા માંગ કરાઈ છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક આધેડ પર એક શખ્સે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આધેડને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે ફરિયાદ નોંધી છે. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ કરશનભાઈ ચામડિયા નામના આધેડ સુભાષનગર વિસ્તારમાં હતા ત્યારે રામજી ઉર્ફે મંજી ગોપાલ સલેટ નામના શખ્સે જૂના બંદૂકને લઈને આ આધેડ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ હાર્બર મરીન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં અખિલ ભારતીય પરશુરામ દળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જાણીતા હાસ્યકાર જગદીશ ત્રિવેદી આ ટુર્નામેન્ટમાં હાજર રહી શકવાના ન હોવાથી વિદેશથી તેમણે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી. જય મહાદેવ, જય પરશુરામ. હું છું આપ સૌનો મિત્ર જગદીશ ત્રિવેદી. અખિલ ભારતીય પરશુરામ દળ પોરબંદર એના દ્વારા છેલ્લા 15 વર્ષથી માત્ર બ્રાહ્મણ યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને આ વર્ષે પણ
જય પરશુરામ કપ 2025 એનું સુંદર આયોજન થયું છે અને 24મી જાન્યુઆરી શુક્રવારે સવારે 10 વાગે માધવાણી કોલેજ પોરબંદર એના મેદાનમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ બ્રાહ્મણોમાં એકતા વધે, બ્રાહ્મણ યુવાનોની અંદર રમતગમત પ્રત્યેની જાગૃતિ વધે, આવો સુંદર એનો ઉદ્દેશ છે. મને હાજર રહેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું, પણ હું કેનેડા હોવાથી હાજર રહી શકતો નથી, તો માફ કરશો. અને પરશુરામ અખિલ ભારતીય પરશુરામ દળ પોરબંદર અને તમામ પોરબંદર જિલ્લાના બ્રાહ્મણોને જગદીશ ત્રિવેદીના જય મહાદેવ, જય પરશુરામ. પોરબંદર જિલ્લા પોલીસ માટે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદરના ખ્યાતનામ ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓની હેલ્થ તપાસ કરવામાં આવી હતી. પોલીસ વિભાગ સતત દોડતો વિભાગ છે, જેને લઈ શારીરિક અને માનસિક થાકનો ભોગ પણ આ વિભાગ બનતો હોય છે, જેની સીધી અસર સ્વાસ્થ્ય પર પડતી હોય છે. ત્યારે આવા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસ માટે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને તેમની ટીમ દ્વારા વિનામૂલ્યે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કમલાબાગ પોલીસ મથક ખાતે યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મી ભાઈ બહેનોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જરૂર જણાયે દવા પણ સ્થળ પર જ આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લા પોલીસના શહેર ડિવિઝન ખાતે આજે પોલીસ અધિકારીઓ, જવાનો અને પોલીસના પરિવાર માટે એક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે. આ કેમ્પનો હેતુ એ છે કે પોલીસના અધિકારી અને જવાનો ઘણો બધો શારીરિક અને માનસિક સ્ટ્રેસ ભોગવતા હોય અને ગંભીર પ્રકારની બીમારીઓ પણ ક્યારેક લાગુ પડતી હોય તો એમના હેલ્થને ચેકઅપ કરવા માટે આજે પોરબંદર શહેરના નામાંકિત ડૉક્ટરો દ્વારા સ્વૈચ્છિક રીતે આ કેમ્પની અંદર સહયોગ આપી અને અમારી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત કેટલાક દાતાઓ પણ આ કેમ્પના આયોજનમાં અમને સહયોગ આપેલ છે. ત્યારે આ કેમ્પની સફળતા માટે હું પોરબંદર શહેરના સૌ પોલીસ અધિકારીઓ, જવાનો અને એમના પરિવારને પણ આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરું છું. સાથે સાથે પોતાનો કિંમતી સમય ફાળવી અને પોરબંદર શહેરના તમામ નામાંકિત સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો આજે અમારા કેમ્પમાં સહયોગ આપી રહ્યા છે, ત્યારે એ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આ સર્વરોગ નિદાન કેમ્પમાં શહેરના ખ્યાતનામ ડોક્ટર સુરેશ ગાંધી, ડોક્ટર પારસ મજીઠિયા, ડોક્ટર મોના પુરોહિત, ડોક્ટર બંસરી મદલાણી અને ડોક્ટર મહેતા સહિતના ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી. તો જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, ડીવાયએસપી ઋતુ રાબા, સુરજીત મહેડુ, પીઆઈ રાઠોડ અને પીઆઈ કાનમિયા સહિતના પોલીસ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના કરાટેના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષામાં બાજી મારી છે, જેમાંની કરાટે સ્પર્ધામાં અહીંના બાળકોએ 47 મેડલ પ્રાપ્ત કરી પોરબંદરને પ્રથમ સ્થાનનું ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં નિહાન શુભકાય શિટોરિયો ઇન્ડિયા દ્વારા ક્યુશી શિહાન વિજય ભટ્ટના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની સ્પર્ધા જૂનાગઢ દેશી પકવાન ખાતે યોજાઈ હતી, જેમાં પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓએ પોતાના કાંડાનું કવત બતાવી 18 ગોલ્ડ મેડલ, 14 સિલ્વર મેડલ તથા 15 બ્રોન્ઝ મેડલ એમ કુલ 47 મેડલ પ્રાપ્ત કરી સ્પર્ધામાં પોરબંદરને પ્રથમ સ્થાન અપાવ્યું છે. આ સ્પર્ધા કરાટેની કાતા અને કુમિતે આમ બે પ્રકારની અલગ અલગ સ્પર્ધા હતી. કુમિતેમાં અને કાતા બંને સ્પર્ધામાં પોરબંદરના યુવા અને નીડર પત્રકાર તથા જીટીપીએલ ન્યૂઝના ચેનલ હેડ અશોકભાઈ થાનકીની પુત્રી દ્રષ્ટિબેન થાનકીએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તો કુમિતેમાં હિતાર્થ વિશાલભાઈ પંડ્યા, પર્વ તુષારભાઈ મહેતા, વિહાન પ્રથમેશભાઈ ગિરનારી, ધ્વનિ મહેન્દ્રભાઈ પટેલ સહિત અનેક વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તો આ સ્પર્ધામાં પોરબંદરના યુવા અને નીડર પત્રકાર તથા જીટીપીએલ ન્યૂઝના ચેનલ હેડ અશોકભાઈ થાનકીના પુત્ર વિવાન અશોકભાઈ થાનકી તેમજ દેવ ભરતભાઈ મૈયારિયા, ક્રિશા નિલેશભાઈ ઓડેદરા, પ્રિયંકા મનીષભાઈ જોશી અને રાધિકા કમલભાઈ પાઉ સહિતના વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ મેળવ્યા હતા. તો આ જ સ્પર્ધામાં રાઘવ પ્રજ્ઞેશભાઈ ઝુંગી, હરપાલસિંહ રાજદીપસિંહ જેઠવા
અને હસ્તી યંકીનભાઈ દાવડા સહિતના વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. તેમજ કાતાની સ્પર્ધામાં હિતાર્થ વિશાલભાઈ પંડ્યા, પ્રિન્સ પિયુષભાઈ ભૂતિયા, શૌર્ય જિજ્ઞેશભાઈ મજીઠિયા, વૃંદા કુમારભાઈ જોશી, હસ્તી યંકીનભાઈ દાવડા, નમ્ય દીપમભાઈ મોરજરિયા અને અનરવ સચિનભાઈ કનોજિયા એ ગોલ્ડ મેડલ તેમજ પર્વ તુષારભાઈ મહેતા, ધ્રુમિલ ગૌરાંગભાઈ વાજા, દિયા અમિત કુમાર સાદિયા અને હીર જયેશ કુમાર ભોગાયતાએ સિલ્વર મેડલ મેળવ્યા હતા. પોરબંદરને પ્રથમ સ્થાન અપાવવા માટે એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સૂરજ મસાણીએ દરેક વિદ્યાર્થીઓને એમના માતા પિતાઓને તથા શાળાના પ્રિન્સિપાલોને શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્તે, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. તાજેતરમાં નિહોન શુભુકાઈ શિટોરિયુ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ વિજય ભટ્ટ સાહેબ દ્વારા જે છે ખૂબ જ સરસ મજાનું રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન થયેલ હતું. આ સ્પર્ધામાં પોરબંદર નિહોન શુભુકાઈ શિટોરિયુ ના વિદ્યાર્થીઓ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતું અને ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 18 ગોલ્ડ મેડલ, 14 સિલ્વર મેડલ અને 15 બ્રોન્ઝ મેડલ સાથે આમ કુલ 47 મેડલ પ્રાપ્ત કરેલ. આ મેડલ જે છે એ કુમિતે અને કાતા આમ બંને અલગ અલગ સ્પર્ધાઓમાં પ્રાપ્ત કરી પોરબંદરની યશ કલગીમાં વધારો કરેલ છે. આ માટે હું આ વિદ્યાર્થીઓના માતા પિતા, એમના શાળાના પ્રિન્સિપાલો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સાથે જ આ વિદ્યાર્થીઓની પાછળ તનતોડ મહેનત કરનાર અમારા એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી નિહોન શુભુકાઈ શિટોરિયુ ઇન્ડિયાના જે ઇન્સ્ટ્રક્ટરો છે, સેન્સઈ મહેશ મોતીવરસ, સેન્સઈ સુનિલ ડાકી, સેન્સઈ અંજલિ ગંડ્રોકિયા, સેન્સઈ યશ દોદિયા, સેન્સઈ વિશ્વા ગોહેલ, સેન્સઈ મીરા પંડ્યા, સેન્સઈ પાયલ ચામડિયા, સેન્સઈ ધ્વનિ સલેટ વગેરેનો ખૂબ ખૂબ યોગદાન રહેલ છે. આ સાથે જ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના વાઇસ પ્રેસિડેન્ટ સેન્સઈ સૂરજ મસાણીનું ખૂબ ખૂબ યોગદાન રહેલ છે. આ તમામ પ્રકારની સિદ્ધિ માટે જે છે હું તમામ વિદ્યાર્થીઓને અને એમાં સહયોગી બનનાર તમામ લોકોને જે છે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આ સ્પર્ધામાં ટેકનિકલ કમિટી તરીકે સેન્સાઈ મહેશભાઈ મોતીવરસ, સેન્સાઈ સુનિલભાઈ ડાકી, સેન્સાઈ યશ ડોડિયા, સેન્સાઈ અંજલિત ગંધ્રોકિયા, મીરા પંડ્યા, વિશ્વા ગોહેલ અને પાયલ ચામડિયાએ સેવા આપી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જામનગરથી પોરબંદર આવતી એસટી બસમાં એક યુવતી અને યુવક વચ્ચે બોલાચાલી થતા યુવાને યુવતી સાથે ઝપાઝપી કરી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે જામખંભાળિયા બાજુ ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કરતા એક પરિવારની યુવતી નિર્મલાબેન જુવાનસિંહ નીનામાના માતા પિતા જૂનાગઢ રહે છે. જેથી કામ સબબ જામખંભાળિયાથી પોરબંદર આવવા નીકળેલ તે દરમિયાન આ યુવતીની પાસે એક યુવક બેસતા સોઢાણા ગામ આવતા આ યુવતીએ તેમને જરા દૂર બેસવાનું કહ્યું હતું. જેમાં આ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને યુવતીના કાકા વચ્ચે પડતા આ યુવકે યુવતીના કાકા સાથે ઝપાઝપી કરી અને ગાળો આપવા લાગતા એસટી બસમાં દેકારો બોલી ગયો હતો. ત્યારે એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે આ યુવાનને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આ શખ્સ માન્યો ન હતો. જેથી એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરે આ યુવક અને યુવતીને બગવદર પોલીસ સ્ટેશનને બસ લઈ જઈ બગવદર પોલીસને સોંપી દીધા હતા. જેમાં પોલીસે યુવકનું નામ પૂછતા યુવકનું વાછોડા ગામના આ શખ્સનું નામ દુલા રણમલભાઈ જોડ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તેની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. જામકંડોરણામાં રવિવારે પ્રેમનું પાનેતરના નામથી 511 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું છે. જેમાં સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહેશે. ત્યારે આ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આ સમૂહ લગ્નોત્સવમાં કન્યાઓને લાખેણા કરિયાવરમાં 120 ચીજ વસ્તુઓ અને ભગવદ્ ગીતા ભેટ અપાશે. 511 દીકરીઓના સમૂહ લગ્નનું 125 વીઘા જમીનમાં આયોજન થયું છે. ત્યારે દરેક દીકરીને ₹3 લાખનું કરિયાવર અપાશે. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પરિવાર દ્વારા 9મી વખત સમૂહ લગ્નનું આયોજન થયું છે. જામકંડોરણા ખાતે ખેડૂત નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં ધારાસભ્ય જયેશ રાદડિયાની રાહબરી હેઠળ આગામી તારીખ 26મી જાન્યુઆરીને રવિવારના પ્રેમનું પાનેતર 511 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો છે.
જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય સહિતની સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં સહભાગી બની છે. જામકંડોરણાને આંગણે આગામી 26 જાન્યુઆરી બપોરે 3 વાગ્યે જામકંડોરણા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા આયોજિત પ્રેમનું પાનેતર 511 લેવા પટેલ સમાજની દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ લગ્ન યોજવા માટે જઈ રહ્યો છે. જામકંડોરણાની આ નાની એવી ભૂમિ પણ વિઠ્ઠલભાઈ વખતથી આ ભૂમિ ઉપર એટલો પ્રતાપ છે કે નાના એવા તાલુકાની અંદર જબરજસ્ત મોટા કાર્યક્રમો હંમેશા આ ભૂમિ ઉપર થયા છે. જામકંડોરણાને આંગણે 511 જ્યારે શાહી સમૂહ લગ્ન થશે ત્યારે આ ભૂમિ ઉપર એક ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છીએ. 511 દીકરીઓ એનો શાહી સમૂહ લગ્ન અને વાતે ગાતે વરઘોડા સાથે અહીંયા સમૂહ લગ્ન સંપન્ન થશે. આ કાર્યક્રમની અંદર 2 લાખથી વધારે લોકોનું જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. મારો જામકંડોરણા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના તાલુકામાંથી પણ સ્વયંસેવકો આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે કામ કરી રહ્યા છે. 10,000થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને 1,000 બહેનો આ સમૂહ લગ્નની જવાબદારી અત્યારે સંભાળી રહ્યા છે. મારી જ્ઞાતિબંધોને પણ વિનંતી છે કે આ સમાજનો કાર્યક્રમ છે, અહીંયા કોઈ પાસ સિસ્ટમ મારે આંગણે હોતી નથી અને જ્ઞાતિબંધોને પધારવા માટે હું હૃદયપૂર્વકનું આમંત્રણ આપું છું કે આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે પધારો. આ કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવિયા, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલ સાહેબ, અનેક સમાજના રાજકીય આગેવાનો, સમાજના ભામાશાઓ આ સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત રહીને દીકરીઓને આશીર્વાદ આપશે. આ સમૂહ લગ્નની પરંપરા મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈએ 1994માં શરૂઆત કરી હતી. ત્યારે આ ભૂમિ ઉપર 13 લગ્નની શરૂઆત કરતાં આજે 511 લગ્ન સુધી પહોંચ્યા છીએ. એક દીકરીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે. એને કદાચ ગરીબ પરિવારની અંદર જન્મ લીધો હશે, એની પરિવારની મજબૂરી હશે, પણ લેવા પટેલ સમાજ એ તાકાતવાળો સમાજ છે અને દાતાઓના સહકારથી 120થી વધુ કરિયાવરની અંદર વસ્તુઓ અલગ અલગ કે દીકરીઓને કે મુશ્કેલી ન પડે માટે આપવાના પ્રયત્નો કર્યા છે. અને 26મી તારીખે આ જાજરમાન કે કીધું કે જામકંડોરણાની ભૂમિ ઉપર ઇતિહાસ બનશે અને 511 સમાજની દીકરા અને દીકરીઓ લગ્ન ગ્રંથિથી જોડાઈ અને આ ભૂમિ ઉપર ઇતિહાસ બનાવવા માટે જઈ રહ્યા છે. આ સમૂહ લગ્ન પ્રસંગે કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા, CR પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. લગ્નોત્સવ પહેલા એટલે કે 24 જાન્યુઆરીના રોજ સાંજે ગીતાબેન રબારી તથા ગ્રુપનો ભવ્ય રાસોત્સવનું લગ્ન સ્થળે આયોજન કરાયું છે. તેમજ તારક મહેતાની ટીમ પણ ઉપસ્થિત રહેશે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરના GIDC વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કોલીખડા ગામના ભરત મેરામણ બાપોદરાને બાઇક પર વિદેશી દારૂની હેરાફેરી કરતો ઝડપી લઈ પૂછપરછ કરતા આ દારૂ તેને કાના સરમણ હુંડ નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરના SEC રોડ પરથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેમાં પોલીસે હરદાસ પરમાર નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને આ દારૂનો જથ્થો આપનાર આવડા મેરામણ કડછા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. કુતિયાણામાં નજીવી બાબતે એક યુવાન પર હુમલાની ઘટના બની છે, જેમાં રાહુલ સાજણભાઈ મોઢવાડિયાના પિતા સાથે રાણા કારાભાઈ ઓડેદરાને સંબંધ હતો, જેનું બંદૂક રાખી અને રાહુલે રાણાભાઈને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. ભાણવડ પાસે આવેલા બરડા ડુંગરમાંથી માનવ કંકાલ મળતા ચકચાર. માનવ કંકાલ FSLમાં મોકલી આગળની તપાસ શરૂ. પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં ગંદકીથી લોકો ત્રસ્ત. જાહેરમાં ગંદકી કરતા લોકો સામે કાર્યવાહી કરવા માંગ. રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં પોરબંદરના વિદ્યાર્થીઓ અવ્વલ. પોરબંદરને 47 મેડલ મળતા વિદ્યાર્થીઓ પર શુભેચ્છાની વર્ષા.
જામકંડોળામાં 511 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાશે. પ્રેમનું પાનેતરમાં દીકરીઓને અઢળક કર્યાવર અપાશે. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.